વેલકમ બેક. સમાચાર સુરતથી કે જ્યાં દિલ્હી ગેટ નજીક બ્રિજ ગર્ડર નમવાનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિક કોન્ટ્રાક્ટરે અધિકારીએ ડિઝાઇન ફેરફાર કર્યાનું રટણ રટ્યું હતું. ત્યારે રાતોરાત ગર્ડર તોડી પાડ્યા હોવાની પણ શક્યતા છે. ત્યારે તપાસ બાદ સામે આવી શકે છે હકીકત. તંત્રની મોટી બેદરકારી સામે આવશે તો કોઈ નવાઈ નહીં. આ ઘટના સુરતમાંથી સામે આવી રહી છે કે જ્યાં દિલ્હી ગેટ નજીક બ્રિજ ગર્ડર નમવાનો મામલો સામે આવ્યો હતો અને તેને લઈને લોકોમાં ભારે અફરાતફરી પણ મચી હતી. ત્યારે સ્થાનિક કોન્ટ્રાક્ટરે અધિકારીએ ડિઝાઇનમાં ફેરફાર કરી હોવાનું પણ જણાવ્યું. नहीं ऐसा कुछ नहीं है, ये देखिए मैं बताता हूँ आपको. ये है ना एज पर डिज़ाइन चेंज हुआ है, ड्राइंग चेंज हुआ है. ड्राइंग चेंज हिसाब के इसको रिवाइज ड्राइंग से हिसाब से बनाना है हमको, और कुछ नहीं है. तो तोड़ क्यों डाला? बीच वाला गड्ढा तोड़ क्यों डाला? अरे उसको ड्राइंग चेंज हुआ तो गिराना पड़ेगा ना मुझे. सर इतना काम ड्राइंग सुनिए, मेरी बात सुनिए. ड्राइंग चेंज हुआ है तो मेरे को निकालना ही पड़ेगा ना उसको. लापरवाही किसकी? ड्राइंग में लापरवाही किसकी? पहले बन गई लापरवाही किसी की? इसके देखिए मैं बता रहा हूँ आपको. इसके अलावा और कुछ नहीं बोल पाएंगे हम लोग, कुछ नहीं कह रहे हैं. नहीं, आप लोग क्वेश्चन ही आप लोग गलत कर रहे हो. आपको बता दिया कि आपका क्वेश्चन था ये क्यों हुआ, तो ड्राइंग चेंज हुआ सर. हाँ, ड्राइंग चेंज हुआ. ड्राइंग एज पर ड्राइंग ही हम करेंगे और वो ही हम कर रहे हैं. ये बीच वाला गदर टूटा हुआ जो वीडियो बीच वाला गटर नहीं टूटा है सर, ये इतना ही कंस्ट्रक्ट हुआ था जितना आपको दिख रहा है, और उसको हम डिसमेंटल कर रहे हैं. नहीं हुआ है, हाँ, ऊपर नहीं लगा था. ऊपर नहीं लगा था कुछ भी. તો વિડિયો જો આયા સામે उसमें क्या બોલોગે? સુરત શહેરના દિલ્હી ગેટ નજીક બની રહેલા જે બ્રિજનું જે બે પિલર વચ્ચેનો એક જે ગદર છે તે નમી પડ્યો હતો અને જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. અને જ્યારે TV9ની ટીમ જે ઘટના સ્થળે પહોંચી અને જ્યારે ખરાઈ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો ત્યારે જોઈ શકાય છે ચોક્કસપણે આ વિડીયો છે તે આ જગ્યાનો હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે. પણ અહીંના જે મેનેજમેન્ટના જે લોકો છે તે આ કહી રહ્યા છે કે આ વિડીયો છે તે અહીંનો નથી અને આ જે છે આ જે આખો પિલર જે છે બંને વચ્ચેનો જે ગદર છે તે તેમના દ્વારા છે તે ડિઝાઇન ફેરફાર થયાના કારણે જે તોડી પાડવામાં આવ્યો હોવાનું જે હકીકત લાગી રહ્યું છે. પણ આ તમામ બાબતોને લઈને કોઈ ખુલાસો થયો નથી. પણ જે રીતે વિડીયોની અંદર ફોટોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ જ જગ્યા છે અને બંને ઉપરનો જે આ બંને પિલર ઉપરનો જે રીતે ગદર મૂકવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક નમી પડ્યો છે. પણ અહીંના જે કોન્ટ્રાક્ટરો અને જે મેનેજર છે તે કહી રહ્યા છે કે આ જે ડિઝાઇન ફેરફાર કરવાના કારણે તેમના દ્વારા આ તોડી પાડવામાં આવ્યો છે. આ વાત ક્યાંક ને ક્યાંક ગળે ઉતરતી નથી, કારણ કે આટલું મોટો પિલર જે છે તે બંને પિલરો બની જાય છે, તેની ઉપર ગદર મૂકી દેવામાં આવે છે અને ત્યારે જ્યારે નમી પડે છે ને ત્યારબાદ તેને રાતોરાત આખું જે છે તે આ ડિમોલેશન કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયાસ હોય તે રીતનું લાગી રહ્યું છે. પણ આ બાબતે TV9 પણ કોઈ સ્પષ્ટતા કરતું નથી. જો ખરેખર આ જે તે વિભાગના કોન્ટ્રાક્ટરો સામે અથવા જે તે વિભાગ દ્વારા આ જો તપાસ કરવામાં આવે તો સાચી હકીકત સામે આવી શકે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ મામલો દબાવવા માટેનો પ્રયાસ હોય તે રીતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો સુરતની આ ઘટના છે કે જ્યાં દિલ્હી ગેટ નજીક બ્રિજ ગર્ડર નમવાનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને સ્થાનિક કોન્ટ્રાક્ટરે અધિકારીએ ડિઝાઇનમાં ફેરફાર કર્યું હોવાનું કહ્યું હતું.